बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह करीम हुसैनी हाज़री इमाम तौफीक ताईद हिम्मत व यारी मौला या मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा मदद फरमा मदद फरमा। તો આજે આપણો 40મો દિવસ છે જે ઇન્ટેન્શન આપણે શરૂ કરેલો હતો કે ઇમામત ડે ને ટાઈમ ઉપર આપણે જે ઇન્ટેન્શન બાંધ્યું હતું કે 40 દિવસ સુધી આપણે Excuse me, your sound is very low, cannot hear. આઈ એમ ટ્રાઈંગ. મારું ગળું આજે કાંઈ સારું નથી. આઈ એમ ટ્રાઈંગ. ઓકે, કોઈ ટેકનિકલ ડિફિકલ્ટી નથી, આજે થ્રોટની ડિફિકલ્ટી છે. તો તમારો વોલ્યુમ તમે વધારી લેશો તો સારું રહેશે. મૌલાની મહેરબાનીથી હું પાછું શરૂ કરીશ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह करीम हुसैनी हाज़री मां मुश्किल कुशा तारी मदद वगर कोई काम मुमकिन नहीं मौला। या मौला मेहरबान, या मौला तू मदद कर मौला, तू मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा मदद फरमा मदद फरमा। તો મૌલાના ફઝલો કરમથી આજે આપણે 40મો દિવસ પૂરી કરી લીધો છે અને આપણે આજનો જે zikr છે યા અલી મૌલા અલી, યા અલી મૌલા અલી, દિલની તડપથી દિલની પુકારથી મૌલાને પુકારવું છે આપણે. યા અલી મૌલા અલી, 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 યા અલી મૌલા અલી. યા મૌલા તું અમારા zikરને, અમારી ઇબાદત બંદગી ગિરિયા અવઝારી મૌલા, ઇલ્મની જે મહેનત છે બધું તું તારા હુઝુરમાં કબૂલ કર મૌલા. યા મૌલા મહેરબાન, જેટલા બધા ફ્રેન્ડ્સ જે આ લાઈન ઉપર છે ગ્રુપમાં, જે લોકો zikરમાં શામિલ થયા મૌલા, યા મૌલા યા મૌલા, એ લોકોની આ જે zikરની મહેમાની હતી મૌલા, તું તારા હુઝુરમાં કબૂલ કરજે મૌલા. બધાની કુલ મુશ્કેલીઓ આસાન કરી નેક ઉમેદો પૂરી કરજે મૌલા. યા મૌલા યા મૌલા, અમારી ઉમ્મીદ તો એ જ છે મૌલા કે તારામાં એક થઈ જાય મૌલા. દુનિયાનું તો દુનિયાની જે ચીજો છે એ ચાલતી જ આવે છે મૌલા. યા મૌલા દુનિયાના અંદર અમને તું હિંમત દેજે કે દુનિયાને કાપીને દુનિયાના અંદરથી દુનિયામાં રહેતા તને ક્યારે ન ભૂલીએ મૌલા, તારી યાદગીરમાં રહીએ મૌલા. અને તારી જે શોધ અમે પોતા પર લીધી છે મૌલા એમાં તું કામયાબી દેજે મૌલા. યા મૌલા યા મુશ્કિલ કુશા મહેરબાન મૌલા, તું અમારી મદદ કરજે મૌલા. યા મુશ્કિલ કુશા તું અમારી મદદ કરજે મૌલા. તારા વગર અમારા પાસે કોઈ નથી મૌલા, તારા વગર અમને કોઈ સહારો નથી મૌલા. તું જ છો અમારું મૌલા. બધી ચીજની ગુજારિશ, બધી ચીજોની તકલીફ, બધી ચીજની માંગણી મૌલા તારાથી જ કરીએ છીએ મૌલા. તું મુશ્કિલ કુશા મહેરબાન મૌલા છો મૌલા. યા મૌલા યા મૌલા મદદ ફરમા મદદ ફરમા મદદ ફરમા. અને આજે આપણે ક્લાસની શરૂમાં સાંભળી રહ્યા હતા કે નવીન સાહેબા શુખરની તસબીહ કાઢતા હતા કે આપણે આટલા શુખર કરીએ ઇમામના કે આ આપણા માટે પોસિબલ થયું કે આપણે બધાએ ભેગા થઈને ગ્રુપમાં zikr કરીએ 40 દિવસ સુધી અને મૌલાને આ મહેમાની આપણે પેશ કરીએ ઇમામત ડેની અવસર ઉપર. અને ઇમામે જે તાલિકામાં આપણને દુઆશીસ મોકલી, પહેલી જે દુઆશીસ હતી જે તાલિકામાં એન્ડમાં જે ઇમામ દુઆ આપે એમાં રૂહાનિયતની દુઆ હતી કે આપણી રૂહાની પ્રગતિ થાય અને પછી દુનિયા.
તો આપણે આ સમજવાનું છે કે જે આપણે આ ફરમાન મહેફિલમાં જમા થઈએ છીએ, કુરાનની વર્સીસ શીખીએ છીએ અને બધી ઇલ્મ, જ્ઞાન, zikr, ઇબાદત જે કરીએ છીએ એ બધું એનું મકસદ જ છે કે આપણે રૂહાનિયતના અંદર તરક્કી કરીએ, બાતની તરક્કી કરીએ અને ઇમામના અંદર આપણે ફના થઈ જઈએ. મરવાના બાદ નહીં, જિંદગીના અંદર જ અસલ મકાનને પૂગી જઈએ. આમીન યા રબ્બલ આલમીન. તો મૌલાની મહેરબાનીથી કોશિશ અને ઉમ્મીદ અને દુઆ એ હશે કે આપણે બધાએ આ પ્રેક્ટિસને બંધ નહીં કરશું. અલગ અલગ zikr એવરીડે ઉપાડીને લઈને જે બી zikr છે, જેનું બી દિલ થાય છે, વધારે ને વધારે ક્વોન્ટિટીમાં આપણને zikr કરવાની આદત જે છે બરાબર પાકી રાખવાની છે. zikરની આદતને મૂકવું નથી. તો ઇન્શાઅલ્લાહ મૌલાની રહેમત આપણે સાથે છે. એની રહેમત આપણને પાર ઉતારશે. એના માટે જે આપણને કસ્ટડી પોતા ઉપર લેવાની છે એ બરાબર પોતા ઉપર એ લેવાની છે. અને બહુ મોટી જે સારી આદત, જે સારી આપણા અંદર એક પ્રેક્ટિસ છે એ zikરની પ્રેક્ટિસ છે. અને આપણે ખબર છે કે હર zikરનો, હર જે આપણે zikરની તસબીહ જે કાઢીએ છીએ એનો એક મોકિલ ફિરિશ્તો છે, અસાઇન એન્જલ. તો એ ફિરિશ્તો જે છે એ પછી આપણા માટે કામ કરશે, આપણી મદદ કરશે ને આપણે રૂહાનિયતની દુનિયાના અંદર આગળ ને આગળ વધારશે. આપણા પણ પંખ હશે ને આપણે બી ઉઠશું અને ઇમામની પગ શું કહેવાય આપણે એના કદમોમાં આપણે પૂગી જઈશું અને આપણે સજદો કરશું કે મોલા આવી ગયા છે તારા પાસે અને હવે ક્યાંય જવું નથી એમને મોલા. તો અમારી હર મુશ્કેલને આસાન કરીને જલ્દી જલ્દી તું તારા દર્શન આપ, તારા દીદાર આપ અને તારા કદમોમાં રાખ મોલા. ક્યારેય તો અમને દૂર નહીં કરજે મોલા. તો એવી રીતે આપણે પોતાની આદત જે છે zikરની, ઇબાદતની, ગિરિયાઝારીની બરાબર ચાલુ રાખવાની છે. યા મોલા તો અમારી મદદ કરજે. તો આપણે જાણીએ છીએ કે બહુ જ માજીઝાતી તરીકાથી આપણે ફરમાનની ડિસ્કશન કરતા હતા. આ 10 રૂહાની ફરમાનનો એક ફરમાન છે, ફરમાન નંબર 51. અને એના અંદર જ્યારે આપણે આ ફરમાનની કડી લીટી વાંચી કે આપણે ઈમાનની સાબિતી રાખવાની છે અને ઈમાન જે છે એ નૂર છે અને તેના ઉપરથી આપણે નૂરના જે કુરાનના અંદર વર્સિસ છે એની આપણે સ્ટડી કરવા માંડ્યા. અને એની સ્ટડીમાં આપણે આટલા બધા રેફરન્સીસ કરેલા કે મને ઉમ્મીદ છે કે જે ફ્રેન્ડ્સ હિસાબ રાખી રહ્યા છે એ લોકો જ્યારે આપણે એન્ડ કરશું તો એ લોકો બધા રેફરન્સીસ શેર કરશે અને આપણે ખબર પડશે કે કેટલા બધા આપણે કુરાનના રેફરન્સીસ સ્ટડી કરી લીધા છે, આપણે સમજ આવી ગયા છે. અને હું તમને એક વાત કહું કે તમે નોર્મલી સાંભળેલું હશે કે કુરાનના અંદર નૂરના જે રેફરન્સીસ છે એ 49 છે. આજે હું તમને એક નવી વાત કરીશ, તમને અચંભો થશે. કુરાનના અંદર નૂરના રેફરન્સીસ 49 નથી પણ 54 છે. કેવી રીતે? અગર આજ સુધી સાંભળેલું કે ભાઈ નૂરના રેફરન્સીસ તો 49 છે, આજે આ કેમ બેન કહે છે કે 54 છે? તો એની વજહ એ છે, હું તમને હમણાં દેખાડીશ. તમે આ કુરાનની વર્ડ્સમાં આપણે જોશું. તો આજે જે આપણે કુરાનની વર્સિસ કરશું એ ચેપ્ટર 7 સૂરે આરાફમાંથી હશે. છેલ્લી ક્લાસના અંદર આપણે સૂરે અનામ 6 નંબરની સૂરે હતી, એમાં જેટલા નૂરના રેફરન્સીસ હતા આપણે એને સ્ટડી કર્યું અને બરાબર રીતે આપણે સમજ્યું કે કેવી રીતે નૂર કુરાનના અંદર મેન્શન થયું છે અને એની શું માયના છે અને આપણે એની કેવી રીતે સમજ લઈ રહ્યા છે. આજે આપણે નવા ચેપ્ટર કુરાનની નવી સૂરામાં જઈશું જેનું નામ છે આરાફ અને એ 7મા નંબરની સૂરા છે. તો આ પેલી જ વર્ડ્સ મારા સામે છે અને આને વાંચીએ. વમન ખફત મવાઝીનહુ ફૌલાઇકલ લઝીના ખસરુ અનફુસહુમ બિમા કાનુ બિ આયાતીના યઝાલિમૂન. તો અહીંયા જ્યારે તમે સાંભળું, હું એ મારા મોઢાથી ક્યાંય પણ નૂરનો શબ્દ ન નીકળો
ક્યાં હું એ તમે જોશો નૂરનો શબ્દ નહીં દેખાશે. તો કેવી રીતે લાઇટ છે? તો ખબર પડે છે કે લાઇટ જે આપણે નૂરના હિસાબેથી ગોતતા હતા, અરબી જબાનના અંદર બીજા બી શબ્દ છે જેના માયના લાઇટ થાય છે. તો જે શબ્દ છે એ આ છે, ખફફત. આનો માયના લાઇટ થાય છે. જો ટ્રાન્સલેશન જોવો, શાહી ઇન્ટરનેશનલ કહે છે, એન્ડ ધોઝ હુઝ સ્કેલ્સ આર લાઇટ, they are the ones who will lose themselves for injustice. They were doing injustice they were doing toward our verses. Pictol કહે છે કે and as for those whose scale is light, those are they who lose their souls because they used to wrong our revelations. આપણે ઉર્દૂમાં વાંચીએ, और जिस शख्स का पल्ला हल्का होगा सो ये वो लोग होंगे जिन्होंने अपना नुकसान कर लिया सबब इसके लिए हमारी आयातों के साथ जुल्म करते हैं. અહીંયા ક્યાંય બી આપણે નૂરનો શબ્દ ઉર્દૂમાં નથી દેખાતો, અરબીમાં નથી દેખાતો, પણ જે આ વર્ડ છે ખફફત, એના માયના જે છે ને ઇંગ્લિશના અંદર લાઇટ થાય છે. તો જ્યારે હું રિસર્ચ કરતી હતી તો મને લાગ્યું કે આ શેર કરવું પડશે કે આપણે જ્યારે ઓનલાઈન રિસર્ચ કરતા હોઈએ તો આપણે અક્કલના સાથે રિસર્ચ કરવી પડશે અને વાંચવું પડશે. તો મારા જેટલા ભાઈ બહેન અહીંયા છે જે લોકો ઇંગ્લિશ વાંચે છે, ખાલી અગર એ લોકો ઇંગ્લિશની રિસર્ચ કરશે તો આ વર્ડ્સ પકડવામાં આવશે અને કહેશે કે આમાં તો લાઇટ છે. પણ આપણે સમજી લીધું છે. અને જો ટ્રાન્સલેશન હર ઇંગ્લિશના અંદર ટ્રાન્સલેશનમાં લાઇટ છે, રાઈટ, ઉર્દૂમાં નથી, અરબીમાં નથી, ટ્રાન્સલિટરેશનમાં નથી. જો અહીંયા આપણે મારા વધારે ભાઈ બહેન જે છે એ વેસ્ટથી જોઈન કરે છે ને એ લોકો ઇંગ્લિશમાં વાંચે છે, તો આ આયત બતાવવાનું મકસદ એ હતું કે જો અહીંયા લાઇટ છે લખેલું છે, કેમ કે વર્ડ ખફફતના માના લાઇટ થાય છે. પણ ક્યાં લાઇટ થાય છે ખબર છે ને? ઇંગ્લિશના અંદર લાઇટ જે છે એ નૂર પણ હોય અને લાઇટ જે છે એ હલકું પણ હોય. એક જ વર્ડ છે પણ માયના અલગ અલગ છે. તો આપણને જ્યારે બી આપણે રિસર્ચ કરતા હશું તો એકદમ બ્લાઇન્ડલી કોઈ બી ચીઝને ગોતીને એને આપણે બિલીવ નહીં કરી લેશું અને એને આપણે બરાબર ચેક કરશું. તો આજની ટાઈમના અંદર મૌલાના એટલી રહેમત છે કે ઓનલાઈન આટલી બધી ગ્રામેટિકલ ને બધી હેલ્પ અવેલેબલ છે. પણ અગર આપણે રિસર્ચ કરીને આંધ્રા માફક રિસર્ચ કરીને આંધ્રા માફક ઓનલાઈન પર જે બી ચીજો આપણે મળે એના પર બિલીવ કરી લેશું, પોતાની અક્કલને નહીં વાપરશું, મહેનત નહીં કરશું, તો આપણે ગલત રસ્તા ઉપર ચડી જશું. તો હર ચીજના માટે અક્કલની બહુ જરૂરત છે. તો એટલે જ આપણે કોશિશ હંમેશા આ કુરાનના રેફરન્સ જ્યારે ખોલીએ તો ખાલી આપણે ટ્રાન્સલેશન ન વાંચીએ. આપણે સાંભળીએ છીએ ક્લાસીસના અંદર એમ કહેવામાં આવે છે કે ભાઈ તમારા પાસે સુન્ની ટ્રાન્સલેશન હોવું જોઈએ, તમારા પાસે શિયા ટ્રાન્સલેશન હોવું જોઈએ, તમારા પાસે 4-5 ટ્રાન્સલેશન હોવા જોઈએ. અને જે લોકો ઉર્દૂ બી વાંચે છે, વેસ્ટમાં આવીને બધા કમ્ફર્ટેબલ થઈ ગયા છે કે ઇંગ્લિશ જ વાંચે છે. અમુક જ છે જે લોકો ગુજરાતી વાંચે છે અને પછી ઉર્દૂ વધારે તો બધા ઇંગ્લિશ વાંચે છે. તો એટલે મને આ બહુ ઇમ્પોર્ટન્ટ લાગ્યું કે આપણે આ ચીજને સમજવું પડશે કે આપણા પાસે ચોઈસ નથી. યા તો આપણે અરબી શીખી લઈએ, અગર નથી શીખતા તો આપણે ટ્રાન્સલિટરેશન વાંચવાની આદત આપણને નાખવી જ પડશે. અને હું તમને દેખાડીશ, મને કાલે જ કોઈ કીધું કે મને કોઈ પૂછ્યું તો હું કીધું મને અરબી નથી આવડતી, પણ શીખતા શીખતા શીખાય છે. હજી મને અરબી નથી આવડતી પણ હું તમને પ્રેક્ટિસ કરાવીશ હમણાં, અને તમે જોશો, તમે મારા સાથે અગ્રી કરશો, જે લોકો ગુજરાતી બોલવાવાળા છે એ લોકોની પણ આટલી અરેબિક આવે છે, થોડી ઘણી આવે છે અને આપણે ખબર પડશે. પણ આપણે આ અરેબિકનું એક કુરાનની વર્ડ્સ ઉપાડેલી તેના પર આપણે વાત કરીએ. ઇંગ્લિશના અંદર શબ્દ લાઇટ છે, અરબીના અંદર નથી, તો આ ડાયરેક્ટ રેફરન્સ છે જ નહીં નૂરનો. પણ કેમ કે આ લાઇટ છે અને આપણે લાઇટના પાછળ લાગેલા હતા તો આપણે આ વર્ડ્સને બી ડિસ્કસ કરીએ છીએ. તો જ્યારે આપણે કમ્પાઇલ કરશું બધા કુરાનના રેફરન્સીસ તો આપણે આ વર્ડ્સને નહીં લેશું, કેમ કે આ ડાયરેક્ટ નૂરનો રેફરન્સ છે જ નહીં. તો અહીંયા શું કહેવામાં આવે છે કે જે લોકોના એકચ્યુઅલી ગિનાનના અંદર આ પાર્ટ છે, ખોટા તારા પાંદડા ને એવું કાંઈ છે ને,
એક જ્ઞાન છે, તમે સાંભળશો તો ખોટા તારા તજવા રાજવા, હા જી ઈ જ જ્ઞાન સભાન. ને દાંડામાં એ હા તો એ અગર તમારા પાસે હોય ને તો એ ચેટમાં લખો ગોતીને, કેમ કે આપણે એ જ ચીજ ડિસ્કસ કરી રહ્યા છે કે ખુદા ફરમાવે છે કે તારા તોલમાં છે ને, જે લોકોના તોલ હલકા હશે, જે લોકોનું વજન જ્યારે જ્યારે હિસાબ કિતાબ લેવામાં આવશે અને જે લોકોના વજન તોડવામાં ઓછા હશે, હલકા હશે, તો હલકા હોવાના વજહથી એ લોકો પોતે પોતાના ઉપર જુલુમ કર્યું, પોતે પોતાના નુકસાનમાં નાખ્યું, અને એ લોકોએ પોતે ભાન ન લીધી કી ચીજોની કે જ્યારે ખુદાની આયત આપણે ખબર છે કે વર્ડ આયત જ્યારે આપણે જોઈએ છીએ એનો મતલબ થાય છે નિશાની, અને જ્યારે આપણે આ વર્ડ બી જોઈએ છે ને યા ઝાલિમૂન, તો અહીંયા ઝાલિમનો એક વર્ડ વંચાવવામાં આવે છે, એના મતલબ એ છે ઝાલિમ જ છે મતલબ. કેમ કે આપણા જ્ઞાનોના અંદર, આપણી ઉર્દુ ભાષાના અંદર વર્ડ જે છે ને અરેબિકના જ છે, તો એમ નહીં સમજતા કે તમને નથી આવડતી અરેબી, ઓળખ નથી. અમુક વર્ડ્સ તમને આવે છે, અમુક નહીં બી આવતા હશે, એ ભાષા આપણે આવડતી નથી, પણ જે આવે છે એનું પોઝિટિવ થિંકિંગ લઈને આપણે ખુશી કરીને એમાંથી આગળ વધીએ. જે નથી આવડતું એ શીખશું, એમાં દુઃખ નથી કરવાનું આપણે. તો જે લોકો આયત નિશાનીને નથી જાણતા, નથી સમજતા, એ લોકો પોતા ઉપર જુલુમ કરે છે. તો કેવી રીતે જુલુમ થયું? જે લોકો નિશાની ન જોઈ તો લોકોએ કેવી રીતે જુલુમ કર્યું કે જ્યારે ક્યામતના દિવસે આપણા બધાના જે હિસાબ કિતાબ થશે, તો જે લોકોના હિસાબ કિતાબના તોડવાના અંદર સારા અમાલ, ઇબાદત, ગિરિયાઝારી, zikr, તકવા, એમાં એ લોકોનું વજન ઓછું હશે, તો એ લોકો પોતે પોતાને નુકસાનમાં નાખશે. એ લોકો પોતે જ હતા જે લોકો પોતાના ઉપર જુલુમ કર્યા, જે લોકોએ ઇલ્મ હાસિલ ન કરી, પોતાના રૂહને પોતે જ નુકસાનમાં નાખ્યા અને જુલ્મ કર્યું. તો અહીંયા આ વર્ડ્સના અંદર આપણે એક શિખામણ મળી છે. લાઇટનો જે શબ્દ વાપરેલો છે એમાં વજનમાં ઓછું કરવાની વાત છે. તો વજનમાં ઓછું હતું એનો મતલબ શું થઈ ગયું કે એ કહેવામાં આવી રહ્યું છે કે તમે પોતે પોતા પર જુલ્મ નહીં કરતા, આપણા પોતાના હાથમાં છે જે તોડ હિસાબ કિતાબ છે, જેમાં સારી કમાઈ, આપણે હંમેશા કહીએ કે બેંકમાં સેવિંગ એકાઉન્ટમાં આપણે બરાબર આપણા અમાલનામાં ભરવું છે, કેમ કે ક્યામતના દિવસે એ તિજોરી ખોલવામાં આવશે અને આપણે પાછળથી શેતાને કોઈ ચીજ ચોરાવવા નહીં દેશું, આપણે બરાબર જમાઈ આપણી કમાઈ કરીને રાખશું. એ જ કમાઈને જ્યારે તોલમાં કરવામાં આવશે અને એ તોલ ભારી હશે તો આપણે પાર ઉતરા, અગર એ ઓછું હશે તો મતલબ શું થયું કે દુનિયા કરી અને દિનને ભૂલી ગયા તો શું થયું, તોડવું આપણું વજનમાં ઓછું હતું. વજનમાં ઓછું હતું મતલબ શું થયું કે એવા લોકો હતા જે લોકોના તોલમાં કાંઈ વજન ન આવ્યું, જે લોકો પોતાની રૂહને દુનિયાના માટે વાપરતા હતા, દુનિયાની પ્રગતિ માટે, દુનિયાના વિચાર માટે, દુનિયાની ખ્વાહિશમાં, દુનિયા કરતા હતા, હો કરતા હોઈ ગયા, હોતા ન લાગે વાર. તો એ લોકોનો જે તોડ હશે એ ઓછું વજન હશે, તો એ લોકોની કે શું કહેવાશે? એ લોકોને પોતાના ઉપર પોતે ઝાલિમ થયા એવા માણસો ગણાશે, જે લોકો પોતે પોતાના ઉપર જુલુમ કર્યા એવા માણસો. તો કોઈ પોતા પર જુલુમ કરશે નહીં, કરશે ને. પણ જ્યારે ઇલ્મ નથી હોતું તો આ વાંક થાય છે કે આપણે પોતે પોતાની રૂહ ઉપર ઝાલિમ થઈને બેસીએ છીએ, જુલુમ કરીએ છીએ. તો આ એક કુરાનની એક વર્સ હતી જેના અંદર લાઇટનો શબ્દ હતો અને એના માયના આ થયા. હવે આપણે બીજી વર્સ જોઈએ છીએ અને આ વર્સ છે એ ચેપ્ટર 7 છે અને વર્સ 157 છે. હવે આપણે વાંચવું પડશે, હવે આપણા પાસે ચોઈસ નથી, જેવી બી આવે છે આપણે વાંચવું પડશે. તમે અહીંયા ધ્યાન રાખો, હું અહીંયા કોશિશ કરું છું અને આપણે ગોતીએ છીએ કે નૂનો શબ્દ આવે છે કે નહીં. ઠીક છે, પછી આપણે ઇંગ્લિશમાં લાઇટનો શબ્દ ગોતશું, કેમ કે આપણે તો વિચાર કરી લીધું છે કે આપણે કુરાન સમજવું છે, નૂરને ગોતવું છે, કેમ કે નૂરથી ઈમાન મજબૂત થાય છે, તો આપણે આ મહેનત પોતા પર લેવાની છે. તો આ ચેપ્ટર 7 છે, વર્સ 157 છે અને ખુદા તાલા શું કહે છે? અલ્લઝીના તબઉના રસૂલુલ નબીયલ ઉમ્મી અલ્લઝી યજિદૂનહુ મક્તૂબન ઇન્દહુમ ફી
तौरातिही वल इंजीली यामुरहुम बिल मारूफी वयनाहुम अनिल मुनकरी वयुहुलुल्लहुम तय्यबाती वयुहरुमु अलैहिम वयुहरुमुल अलैहिमुल खबासी वयद्दाउ अन्नहुम असराहुम वल अगलालती कानत अलैहिम फल्लजीना आमनु बिही व आज़ाज़रूहु व नसरूहु वत्तबूल नूरल्लज़ी अंज़िला माउ औलाइका हुमुल मुफ्लिहून. તો શબ્દ નૂરનો આવ્યો ક્યાં આવ્યો? અહીંયા અરબીમાં છે અને ઇંગ્લિશમાં આપણે ગોતીએ અહીંયા આવ્યું છે નૂર. તો નૂર વાંચવામાં આવ્યું. તો આ જે શબ્દ નૂરનો આવ્યો મતલબ આ ડાયરેક્ટ રેફરન્સ છે જેના અંદર નૂરનો શબ્દ ઇંગ્લિશના અંદર લાઇટ જ થશે. પણ જ્યાં સુધી આપણે ટ્રાન્સલિટરેશન નથી વાંચતા આપણે ખબર નહીં પડશે કે આ હલકો લાઇટવાળો છે કે નૂર લાઇટવાળો છે. તો આપણને ટ્રાન્સલિટરેશન વાંચવાનું જ છે. જેવી રીતે બી વાંચીએ પણ વાંચવાનું છે. તો આનું ટ્રાન્સલેશન શું છે આપણે એ વાંચીએ હવે. શાહી ઇન્ટરનેશનલ શું કહે છે? ધોઝ હુ ફોલો ધ મેસેન્જર the unlettered prophet, whom they find written in what they have of the Torah and the Gospel, who enjoins upon them what is right and forbids them what is wrong, and makes lawful for them the good things and prohibits for them the evil, and relieves them of their burden and the shackles which were upon them. So they who have believed in him honored him, supported him, and followed the light which was sent down with him. It is those who will be the successful. તો અહીંયા આપણે શું વાંચી રહ્યા છીએ કે જે પેગમ્બર આપણા પાસે આવ્યા હતા અને આ જે વર્ડ છે ને ઉમ્મી, ઉમ્મી જે છે એ ઉમ્મી કોમ હતી એ ટાઈમ ઉપર પેગમ્બરના જમાના અંદર જે ઉમ્મી કોમ હતી ને એ લોકો ભણેલા લીખેલા નહોતા. તો એ લોકો કહે છે કે પેગમ્બર જે છે ને મોકલાવા કેના ઉપર જે લોકો ભણેલા લખેલા નહોતા અને પછી આ લોકો ટ્રાન્સલેશનમાં એવી રીતે કરે છે કે પેગમ્બર બી પોતે ભણેલા લખેલા નહોતા. જો વાંચો શું કહે છે? ધ પ્રોફિટ હુ કેન નીધર રીડ નોર રાઇટ. અને આ વાત સાચી નથી. આ કુરાન અંદર ટ્રાન્સલેશન કરેલું છે પણ તમને હું કહું છું કે આ વાત સાચી નથી. કેમ કે આ લોકો કુરાનના જે શબ્દ છે ને એને એમ જ લે છે. ઉમ્મી કોમ ભણી લખેલી નહોતી અને પેગમ્બરને પણ એ લોકો ઉમ્મી કહે છે કેમ કે કુરાન અંદર લખેલું છે. તાવીર જે છે ને એનો મતલબ એ થાય છે કે પેગમ્બર બી રૂહાનિયતના અંદર ભણેલા ગણેલા નહોતા. એને પણ ઇસ્મે આઝમ મળ્યું હતું અને એ પણ ઇબાદત કરતા હતા, મહેનત કરતા હતા, જિકર કરતા હતા, ગિરિયાઝારી કરતા હતા. અમીન અને સાદિક તકવામાં સૌથી ઊંચા અને મોટા હતા. ત્યારે એ પણ પોતાના ઇસ્મે આઝમ પર કામયાબ થયા અને જ્યારે રૂહાનિયતનું ભણતર જ્યારે જીબ્રાઈલ લઈને આવ્યા તો પેગમ્બર એને કહે છે મને તો નથી આવડતું ભણવા, તું મને કહે છે ભણ, ઇકરા બિસ્મે રબ્બિકલ લઝી કે તું પઢ. અને એ કહે છે મને વાંચવા નથી આવડતું. તો એ લોકો શું કન્ક્લુઝન ડ્રો કર્યું કે પેગમ્બર જે છે ને એ ભણેલા લખેલા નહોતા અને આ વાત કમ્પ્લીટલી ગલત છે. આપણા પેગમ્બરજી હતા એ બીબી ખતીજાનો જ્યારે બિઝનેસમાં પોતે અકાઉન્ટન્ટ હતા. આપણે આ દુનિયાના અંદર આજકાલમાં કોઈને અકાઉન્ટન્ટ કે નહીં કહેશું જે મેથમેટિક્સમાં હોશિયાર હશે, જેને તરત હિસાબ કિતાબ કરતાં આવડું હશે, એનું મગજ શાર્પ હશે. કેમ કે હર કોઈ અકાઉન્ટન્ટ નથી બની શકતું, બહુ કોમ્પ્લિકેટેડ કામ હોય છે. તો પેગમ્બર આપણા અકાઉન્ટન્ટ હતા અને એને ભણેલા લખેલા નહોતા તે કેવી રીતે હિસાબ કિતાબ બિઝનેસનું કરતા હતા? અક્કલ છે ને આ વાત માનતી નથી. તો કેવી રીતે અહીંયા કુરાન અંદર લખેલું છે કે ભણેલા લખેલા નહોતા? તો મકસદ અહીંયા એવાનું છે કે જ્યારે આપણે આ વાંચીએ છીએ ને તો આપણે આ તંઝીલ વાંચી રહ્યા છે. તંઝીલને ટ્રાન્સલેશન કરેલું જે લોકો પોતાની અક્કલ ચલાવીને પોતે ટ્રાન્સલેટ કરેલું. કેમ કે શબ્દના માના થાય છે કે ભણેલા લખેલા નહીં,
પણ તાવીલ આપણને બતાવે છે કે ભણેલા લખેલા નથી જે છે એ રૂહાનિયતની વાત થાય છે. એ રૂહાનિયતની વાત થાય છે, બાતિનની વાત થાય છે. દુનિયાબાને ભણેલા લખેલા નહોતા એની વાત નથી થઈ, પણ એ લોકો પાસે એવો ઈમાન નથી, ઇમામ નથી કે એ લોકોને આ ચીજની સમજ મળે, એટલે લોકો તાવીલને માનતા નથી. તો આપણે જાણીએ છીએ કે ખુદા શું કહે છે કે તમારા પાસે પૈગંબર મોકલાવ્યું છે જેની તમને ફરમાનબરદારી કરવાની છે, જે તમારા જેમ પેલે રૂહાનિયતમાં કાંઈ ભણેલું લખેલું નહોતો પણ પૈગંબરના દરજા પર પૂગ્યો, કેમ કે એ કુરબાની આપી, એ પોતાના ઇસ્મે આઝમની બરાબર ઇબાદત કરી. અને એના બારામાં પૈગંબર આવવાનો છે, એના બારામાં તોરેતમાં પણ છે અને ઇંજીલના અંદર પણ લખેલું છે. તો અહીંયા હજી રિસર્ચ ચાલુ છે. ઇંજીલ જે છે કહેવામાં આવે છે કે ઇંજીલ બી છે એક નથી. તમને ખબર છે તોરા જે છે હઝરત ઈસા અલૈહિસ્સલામની એક નથી, એક ચોપડી નથી. જોનની અલગ બાઇબલ છે ને પોલની અલગ બાઇબલ છે, એમાં 3-4 લખાણ છે જે બાઇબલના અંદર છે. અલગ અલગ માણસોએ પોતાની યાદીથી લખ્યું છે, ચોપડી બનાવેલી કે હઝરત ઈસાએ શું શું બોલ્યું હતું. તો ખુદા તાલા કુરાનમાં કહે છે કે તોરેતના અંદર લખેલું છે અને ગોસ્પેલ જે એ લોકો ગાતા હતા, જે રીતે આપણે ગિનાન ગાઈએ છીએ એમાં પણ બી હિમ્સના અંદર પણ બી એમાં લખેલું છે. મકસદ કહેવાનું એ છે કે ખુદાએ પોતાના પૈગંબરની આવવાની નિશાની જે ચોપડીઓ આગળ આવી ગઈ છે એના અંદર દીધેલી છે. જેવી રીતે કુરાનના અંદર ઈસા છે, કુરાનના અંદર મૂસા બી છે, કુરાનના અંદર આદમ બી છે, નોહા બી છે ને ઇબ્રાહિમ બી છે. તો કેમ કે ખુદાનો જે દીન છે એ એક જ છે, તો ખુદા પોતાના દીનને અંદર જે ચોપડી મોકલે છે એ બધા પૈગંબરની વાત કરે છે, જે લોકો ચાલ્યા ગયા છે અને જે લોકો આવવાના છે. તો હઝરત ઈસાના ટાઈમ ઉપર પૈગંબર મોહમ્મદને અહેમદના નામથી એ મેન્શન કરેલા છે. પણ જેને માનવું હોય છે એ માનશે, જેને નથી માનવું એ લોકો કીડા કાઢશે. તો એ ઈમાનની વાત છે, આપણે એને મૂકી દઈએ છીએ. પણ આ કુરાનની વર્સના અંદર ખુદા તાલા આપણને ફરમાવે છે કે પૈગંબર જે તમારામાંથી આવ્યો હતો એનું નામ એને આવવાની નિશાનદેહી તોરેતના અંદર પણ છે અને ગોસ્પલના અંદર બી છે. અને આ તમારા ઉપર ફરજ કરેલું છે કે તમે જાણો કે જે એ કહે છે એને માનવાનું છે, જેનાથી રોકી દે છે તમે એનાથી રોકી જાઓ, જે ચીજની મનાઈ કરે છે એ તમે નહીં કરો. કેમ કે આપણે એ કાનૂન જે પૈગંબર બનાવે છે એને માનવાના છે અને જે કહે છે ગલત છે આપણે એનાથી દૂર હટી જવાનું છે. અને આપણા પૈગંબર જ આ દુનિયામાં આવેલા આપણા બોજું ઓછા કરવા માટે, આપણું બોજું ઓછું કરવા માટે. અને જે લોકો એના ઉપર ઈમાન લાવ્યા છે, એની ઇજ્જત કરેલી છે, એની વાત માની છે, એની ફરમાનબરદારી કરી છે, એ લોકોને અમે એ લોકોના તરફ નૂર મોકલશું. એના સાથે પૈગંબરના સાથે એ લોકો માટે નૂર આવશે, કેમ કે એ લોકો નૂરની ફરમાનબરદારી કરે છે અને એ લોકો છે જે કામયાબ થશે. તો એક વખત હું વાંચી લઉં પાછું ઉર્દૂના અંદર પણ, કે જે લોકોને મુશ્किल થતી હોય. जो लोग ऐसे रसूल नबी उम्मी का इत्बा फरमान बरदारी करते हैं जिनको वो लोग अपने पास तौरेत व इंजील में लिखा हुआ पाते हैं, वो इनको नेक बातों का हुक्म फरमाते हैं, बुरी बातों से मना करते हैं और पाकीज़ा चीज़ों को हलाल बनाते हैं, गंदी चीज़ों को उन पर हराम फरमाते हैं. इन लोगों पर जो बोझ और तोग थे उनको दूर करते हैं. सो लोग इस नबी पर ईमान लाए हैं, उनकी हिमायत करते हैं, उनकी मदद करते हैं, और उस नूर का इत्बा करते हैं. नूर जी पैगंबरना હતું અંદર, એના ઇતબા मतलब એની फरमान बरदारी करता था और करते हैं जो उनके साथ भेजा गया है. ऐसे लोग पूरी फलाह पाने वाले हैं. તો જે નૂરના સાથે પૈગંબરને મોકલાવવામાં આવ્યું હતું એની ફરમાન બરદારી કરે છે તો એ લોકો જ સક્સેસફુલ છે. તો ખાલી અગર આપણે એ ચીજને લઈને કે જે નૂરના સાથે એને મોકલાવવામાં આવ્યું હતું, તો અગર આપણે રિકોલ કરીએ 5/15 જે આપણે વાંચેલી કજાકુમ મિનલ્લાહે નૂરુમ વ કિતાબન મુબીન, કે ખુદા કહે છે કે હું એ તમારા માટે નૂર ચોપડી અને નૂર બેય પણ મોકલેલા છે. અને અહીંયા કહેવામાં આવે છે કે પૈગંબરના સાથે જે લોકો નૂરને માને છે તો એ લોકો કામયાબ થશે. તો અહીંયા આપણને સમજવું પડશે કે અહીંયા જે નૂરની વાત થઈ રહી છે ઇમામની વાત થઈ રહી છે. આપણને પૈગંબરના સાથે મૌલા અલી સાથ હતા. નબુવતનું પેગામ જ્યારે
પેગમ્બર પોતાની ફેમિલીને અનાઉન્સ કરે છે કે મને ખુદાએ પેગમ્બર બનાવ્યું છે, કોણ મારું સાથ આપશે? કેમ કે નાતિકને સાથે હંમેશા એક સાથી, એક અહેસાસ હોવું જોઈએ. બધાએ ફેમિલીના માણસો, મર્દ હટ્ટાકટ્ટા બધા માણસો ભેગા હતા. કોઈ પણ હામી નો ભરી. મૌલા અલી કહેવામાં આવે છે 8 વર્ષના દુબલા પતલા છોકરા, નાના કદમાં બી નાના, અને એ કહે છે હું તમારો સાથ આપીશ, ઈમાન, હું તમારો સાથ આપીશ. અને પેગમ્બર તરત કહે છે તું મારો ભાઈ, તું મારો વસી, તું જ મારા સાથે હોઈશ અને તું જ મારો સાથ આપીશ. અને આપણે જોઈએ છીએ કે કેવી રીતે હર જંગના અંદર મૌલા અલી પેગમ્બરના સાથે છે. અને ઇસ્લામનો દીન જે બોલબાલા થયું એ મૌલા અલીના કંધા ઉપર થયું. તો આ આયત જે નૂરનો ડાયરેક્ટ રેફરન્સ છે 7/157 આપણને એ સમજાવે છે કે જો ખુદાનું દીન જે છે ને આજ નથી આવેલું, ખુદાના દીન તો ચાલુ જ છે. જ્યારે તોરેત આવી, જ્યારે ઇંજીલ આવી, એના અંદર પણ આપણા પેગમ્બરનું નામ લખેલું હતું, નિશાની આપેલી હતી. પેગમ્બર પણ આપણા જેમ એક માણસ હતા જેને રૂહાની તરક્કી કરી, જેને ઇસ્મે આઝમ આપવામાં આપ્યું, જે મહેનત લીધી. અને ખુદાએ કીધું છે કુરાનના અંદર કે હું એ મારું દીન તારા ઉપર કમ્પ્લીટ કર્યું. કેમ કે નબુવત ખતમ થઈ પેગમ્બર ઉપર અને ઇમામતનું દોર શરૂ થયું પેગમ્બરના બાદ. અને આપણે આ પણ સમજી રહ્યા છીએ કે ખુદા ફરમાવે છે આપણે કે જે ચીજોને એ હા કરે છે એ આપણે કરવાનું છે, જે ચીજોની આપણને મના કરે છે એ આપણે નથી કરવાનું. અને પેગમ્બર આપણા પાસે આવ્યા છે તો આપણા બોજા ઉતારવા માટે આવ્યા છે. બોજા એને ઘણી તરીકેથી આપણે સમજી શકીએ છીએ, ઘણી બધી તરીકેથી, ઘણી બધી એની અન્ડરસ્ટેન્ડિંગ છે. પણ આપણે એમ સમજીએ ને કે આપણને એ ટાઈમ ઉપર જે લોકો હતા એ લોકો બુત પૂજા કરતા હતા, બુત પૂજાથી એ લોકોને છુટકારો આપ્યો અને સાચા ખુદાની માનવાની એ લોકોને તાલીમ આપી, એ લોકોને આ ખોટના જે બોજા હતા એનાથી કાઢ્યા મૂક્યા અને એ લોકોને સચ્ચા અને સીધા રસ્તા ઉપર નાખ્યા. તો એ લોકો પછી જ્યારે પેગમ્બર પર ઈમાન લાવ્યા, એની કદર કરી, એની ઇજ્જત કરી, એની મદદ કરી, એને વાત માન્યા, તો નૂર એ લોકોનો સાથી થઈ ગયો અને એ લોકોને કામયાબી આપી. તો આપણા માટે શું થયું? જે આપણે 10 રૂહાની ફરમાન વાંચી રહ્યા છે એનો શું આનાથી સંબંધ થયું? કે એ જ નૂર શાહ કરીમના અંદર છે. ફરમાન આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના વાંચીએ છીએ. તો પેગમ્બર જે ગદીરે ખૂમ ઉપર નૂર ઇમામને દઈ ગયા, એ ઇમામતનું નૂર ગઈકાલે ઇમામ સુલતાન મોહમ્મદ શાહમાં હતું અને આજના દિવસે શાહ કરીમમાં છે. તો જે લોકો પણ એ નૂર પર ઈમાન લાવશે, એની કદર કરશે, એની મદદ કરશે, કેમ કે નૂર વગર મિશન નથી હોતું. ઇમામનું પણ મિશન છે. જેવી રીતે ઇમામ આપણે ફરમાનના અંદર કેટલી બધી દોરવેણી આપે છે, તો આપણે જ્યારે એની દોરવેણીને સમજીએ છીએ. હવે મિસાલ ડિટેલમાં ન જાતા ખાલી એટલું જ વાત કરું કે જે આપણે તાલીકો મળ્યો અને ઇમામ કહે છે કે તમારી રૂહાની તરક્કી પહેલી ચીજ એ કહે છે, તો આપણા માટે એ દુઆ તો છે પણ એ દોરવેણી પણ છે ને, કે આ ઇમામની ચાહત છે કે આપણે રૂહાનિયતમાં પહેલે તરક્કી કરીએ, દુનિયાની તરક્કી બીજી, પહેલી તરક્કી રૂહાનિયતના અંદર. તો એ આપણે સમજીને પોતા પર લીધું છે. કેમ કે આ કુરાનના અંદર કહેવામાં આવી રહી છે કે જે નૂર છે, અગર એ નૂર પર આપણે ઈમાન લેશું, એની કદર કરશું, એની મદદ કરશું, એની આપણે વાત માનશું, ફરમાન બરદાર રહેશું, ત્યારે જ આપણે કામયાબ થશું અને ત્યારે જ આપણા વજન ભારી હશે. નહીં તો એ એકદમ ગણતરીમાં આવશે કે આપણે જાલિમ છે ને પોતાની રૂહ પર જુલ્મ કર્યું. તો આપણે આ વર્ડ્સને બી બરાબર રીતે સમજી ગયા. આ 7/157 હતી. હવે જે બીજી વર્ડ્સ છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, તો આપણે એને બી કાઢીએ. આ બી ચેપ્ટર 7 છે અને વર્ડ્સ જે છે એ 189 છે. આપણે સેમ પ્રેક્ટિસ કરશું અને જોશું કે અહીંયા નૂર છે કે નહીં. ઇન્ટરેસ્ટિંગલી અહીંયા નૂર નથી, હું તમને કહી દઉં છું, પણ આપણે સ્ટડી કરશું કેમ કે આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. અને કેમ કે ઇંગ્લિશના અંદર લાઈટ છે, તો કેમ વધારે ફ્રેન્ડ્સ જે અહીંયા આવે છે વધારે ઇંગ્લિશ સમજે છે. તો મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્સરસાઇઝ લાગી કે આપણે હંમેશા એ વાત કરીએ છીએ કે જો લેંગ્વેજમાં ન ફસાઓ. લેંગ્વેજ છે ને આપણી કમજોરી નથી, જે આપણી તાકાત છે ને, જે આપણા અંદર ખૂબી છે ને, એ આપણી અક્કલ છે. લેંગ્વેજ છે ને એક
એક મીન્સ છે, એક ઝરિયો છે. તો એ ઝરિયાને આપણે પોતે પન મહેનતથી, મૌલાની રહેમતથી, પોતાની અક્કલથી જ્યારે એ આપણે હિંમત આપે છે આપણે એને સ્ટ્રોંગ કરીએ. એ મીન્સને, એ ઝરિયાને આપણે આપણી કમજોરી ન બનાવીએ. તો બહુ ઇન્ટરેસ્ટિંગ વર્ડ્સ હતી. જ્યારે હું વાંચી રહી હતી તો મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગી અને મને થયું કે હું તમારા સાથે શેર કરું, કેમ કે બહુ મજા આવશે કે આપણે જાણીએ કે કુરાનના અંદર કેવી કેવી શિખામણ નથી આપેલી. હર ચીજનો ઇલ્મ કુરાનના અંદર છે. અને તાવીલ કેમ કે એક નથી, બે નથી, 70 નથી, 700 તાવીલ છે. તો જ્યારે આપણે તાવીલના અંદર ઊંડા ઉતરીએ અને તાવીલને સમજીએ તો આપણે હેરત થાય છે કે ખુદા કેવી કેવી વાત કરે છે કુરાનના અંદર. ખુદા કહે છે બીજા સૂરે બકરાના અંદર કે મને શરમ નથી આવતી, મને કોઈ બી મિસાલ દેતા શરમ નથી આવતી, હું તો માખીની અને મચ્છરની મિસાલ આપું, તમને બધી મિસાલો આપું. તો આ એક અજીબ ગરીબ છે આ વર્ડ્સ. આપણે ઇન્ટરેસ્ટ માટે, આપણે વધારવા માટે આપણે આ વાંચીએ. તો અહીંયા ખુદા કહે છે હુવલ લઝી ખલકકુમ મિન નફ્સિન વાહિદતિન વજઅલ્લા મિન્હા ઝૌજહા લિયસ્કુન્ના ઇલૈહા ફલ્લમા તગાશાહા હમલન ખફીફન فمرت به فلما أسكالت دعوى والله ربهما لين آتيتنا صالحا لنكونن من الشاكرين. આ વર્ડ સાંભળીને જ તમે ક્યાં નીકળ્યું, શું મતમાં આવતો હશે? શુકર. અને તમે બિલકુલ સહી જવાબ હશે કે શુકર છે. જો હું પહેલાં આ વર્ડ્સની જે હું શરૂમાં વાત કરતી હતી કે આપણને અરબી સમજ છે, ભલે અમુક વર્ડ છે પણ છે તો સહી ને. જો આ વર્ડને જુઓ, ખલકા, શું આપણે જ્ઞાનના અંદર આ વર્ડ નથી શીખેલું કે ખલક એ કર્યું છે બધું? ખલકણહાર તું હી, આપણે કેટલી વખત આ વર્ડ જ્ઞાનના અંદર વાંચેલા. આ અરબિક વર્ડ છે ખલકા. અને ખલકના આપણે બધા માના પણ જાણીએ છીએ, ખુદાએ બનાવેલું છે. તો હા, ખલકના એ જ માના છે, ખુદાએ બનાવેલું છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ ટ્રાન્સલેશન આપણે વાંચીએ અને પછી આપણે વાત કરીએ વધારે. શું કહે છે ખુદા? કે ઇટ ઇઝ હી હુ ક્રિએટેડ યુ ફ્રોમ વન સોલ. આપણે વાંચ્યું ને અહીંયા નફ્સન વાહિદતિન. હવે આ શબ્દ બી આપણે બરાબર આવી ગયું છે. નફ્સ, વાહિદ, નફ્સ, વાહિદ મતલબ એક, નફ્સ મતલબ રૂહ, સોલ, સિંગલ સોલ, યુનિવર્સલ સોલ. ખુદાએ આપણે ખલક કરેલું, બનાવેલું, પેદા કરેલું એ એક સોલથી. આપણે આવા સમજીએ છીએ બરાબર સરખા રીતે. પછી કહે છે એન્ડ ક્રિએટેડ ફ્રોમ ઇટ ઇટ્સ મેટ that he might dwell in security with her. When he covers her, she carries a light burden and continues therein. And when it becomes heavy, they both invoke Allah, their Lord. If you should give us a good, we will surely among the grateful. તો ચલો, જે લોકો ઇંગ્લિશ સમજે છે એ લોકો સમજી ગયા હશે. તો પહેલાં મને ઉર્દુ વાંચું અને હું પછી એનું ગુજરાતીમાં આપણે કરી સમજીએ. ખુદા તાલા શું કહે છે કે હું એ તમે બધાને એક સિંગલ સોલથી પેદા કરેલા, નફ્સે વાહિદાથી. આપણે આવા સમજીએ છીએ. પછી કહે છે એમાંથી હું એ છે ને કપલ બનાવેલા, જોડા બનાવેલા. કેવી રીતે? કે જેવી રીતે આદમની મિસાલ દેવામાં આવે છે કે આદમ હતો અને આદમથી હવ્વાને બનાવવામાં આવ્યો. આદમથી હવ્વાને બનાવવામાં આવ્યો. અને પછી કહે છે ખુદા કે એ બે કપલ તરીકે રહેતા હતા, મિયાં બીવી રહેતા હતા. અને પછી હમલ, બચ્ચું રહી ગયું. હમલ મતલબ પ્રેગ્નન્સી રહી ગઈ. અને પછી એ હવા જે હતી એ બોજ લઈ લઈને ચાલતી હતી. પછી બોજ હલકો થઈ ગયો અને બે ધણી બાળી દુઆ કરવા માંડ્યા કે તું અગર અમને સલામતી દે તો અમે બહુ તારી શુકર કરશું. તો જે લોકો ઉર્દુ વાંચે છે એ લોકો ઓલાદનું શબ્દ અહીંયા જોશે. અને ઇંગ્લિશના અંદર તમે જોયું કે ચાઇલ્ડ છે ને બ્રેકેટના અંદર છે, કેમ કે કુરાનના અંદર ચાઇલ્ડ નથી લખેલું, અરેબિકના અંદર ચાઇલ્ડ નથી. તો બહુ જ અજીબ, ગરીબ અને ઇન્ટરેસ્ટિંગ વર્ડ્સ છે. પણ પહેલે હું તમને બતાડું કે આ કેવી રીતે પિક થઈ. કે જ્યારે કહેવામાં આવ્યું કે એનું જ્યારે બોજ પેટમાં લાઇટ થઈ ગયું,
એ પ્રેગ્નન્ટ હતી, બહુ જ લાઇટ થઈ ગયું, તો ઇંગ્લિશના અંદર આ વર્ડ સ્પીક થઈ ગઈ. તો મેં કીધું ચલો આપણે પીક થઈ છે તો વાંધો નહીં, આપણે એને ડિસ્કસ કરીએ છીએ, કેમ કે એક ઇન્ટરેસ્ટિંગ છે, આપણો ઇન્ટરેસ્ટ વધે કે કુરાનના અંદર કેટલા બહુ જ ઇન્ટરેસ્ટિંગ વર્સિસ અને આપણા માટે બહુ જ ઇલ્મ છે, ઇલ્મથી ભરેલું છે કુરાન. તો હું તમને અહીંયા પહેલે અરબીકમાં એક ચીજ દેખાડું કે જેવી રીતે કહે છે હુવલ લઝી ખલકકુમ મિન નફ્સિન વાહિદા. આપણે આ વાતને સમજીએ છીએ કે ખુદા એ જ છે જે આપણે બધાને બનાવેલું એક રૂહથી. તો જ્યારે પણ આપણે વાત કરીએ કે ભાઈ એક રૂહ કોણ, તો આપણે તરત કહેશું ઇમામ, કેમ કે આપણે ખુદા એ ઇમામ એક છે જે ખુદાનો નૂર છે, અને બધી આપણે એની નારીઓ, અને આપણે બધાને એ પાછા એમાં જવું છે, કેમ કે આપણે સિંગલ સોલથી આવેલા, પાછા સિંગલ સોલમાં રિટર્ન થવાનું છે. આપણે આ ચીજને સમજીએ છીએ. પણ બહુ અચંબાની વાત છે, ખુદા કહે છે કે પછી હું એ જ અલ્લાહ, આ જે શબ્દ છે એનો મતલબ છે બનાવેલું. કેણે બનાવેલું? એની ઝૌજા, એની બાયડી. સિંગલ સોલ હતું, એમ નથી કહેવામાં આવતું કે આદમ હતું. માયના એ લેવામાં આવે છે કે આદમની વાત થઈ રહી છે, સમજાવવા માટે વાત થાય છે. પણ કુરાનના અંદર અહીંયા નથી લખેલું. શું કહે છે? નફ્સ સિંગલ સોલ હતી, પછી એની ઝૌજા બનાવવામાં આવી, એની બાયડી બનાવવામાં આવી. પછી એ લોકો બે રહેતા હતા એઝ મેટ, એઝ કપલ, અને પછી ભારી થઈ ગઈ. એની મેટ જે હતી એ ભારી થઈ ગઈ. પછી જ્યારે એ ભારીથી જ્યારે હલકું થયું, તો પછી દુઆ કરતા હતા એ લોકો કે તું અમારા માટે સારું કર ને તો અમે તારા શુકર ગુજાર બનીએ. તો એની માને સમજાવવા માટે, કેમ કે તફસીર થાય છે ને, એક્ઝિજિસ થાય છે કે ભાઈ આનું આ કેવી રીતે, આ કુરાનના આ કાંઈ સમજ નથી પડતી, ભાઈ આ કેની વાત થઈ રહી છે. તો કહેવામાં આવે કે ભાઈ આદમની વાત થઈ રહી છે, કે દુનિયાના અંદર જ્યારે કોઈ નહોતું, આદમ હતું, અને આદમની પસડીથી હવાને પેદા કરવામાં આવ્યો. કેમ ભાઈ? તો કહે છે કે ભાઈ આદમ એકલો બોર થતો હતો તો હવાને પેદા કરવામાં આવ્યો. હવે હવા આવી ગઈ, પછી એ લોકો ભેગા રહેવા માંડ્યા, તો બચ્ચું રહી ગયું, અને પછી બચ્ચું હલકું થઈ ગયું, બચ્ચું પેદા થઈ ગયું. અને એ લોકો દુઆ કરતા હતા કે ભાઈ તું અગર અમને સારું બચ્ચું દે, સારું આ મારું બોજ છે એ સારું છે, તો હું તારું શુકર કરીશ. બચ્ચાની ક્યાંય કુરાન અંદર લખેલું નથી, એક માયના કાઢે છે સમજવા માટે, કેમ કે સમજ નથી આવતી તો માયના કાઢે છે. તો રિમેમ્બર આપણે શરૂઆત શું કરી કે કોઈ બી ચીજ આપણે જ્યારે શીખીએ તો આપણે અક્કલથી શીખવી છે. જ્યારે અરેબિકના અંદર કાંઈક લખેલું જ નથી કે બચ્ચું છે તો આ કેની વાત થઈ રહી છે, કોણ ભારી થયું અને ક્યાંથી આવી બાયડી. કોઈ ઇન્સાન કોઈની પસલીથી પેદા થઈ નથી શકતો, બધાય મા બાપથી પેદા થાય. તો એવી કેવી રીતે ખુદા કહે છે કે જો સિંગલ સોલ જે છે એ તો ખુદાએ ખલક કરી, પછી બનાવવામાં આવ્યું, તો કોણ માણસ છે જે બનાવી શકે છે કોઈ બીજાને? પોતાના પાર્ટનર નહીં, બચ્ચાને બી નહીં, પોતાના પાર્ટનરને કોણ બનાવી શકે છે? બઝાહિર ફિઝિકલી આપણે જોઈએ તો કોઈ બનાવી શકતું નથી. તો પછી આ કુરાનની વર્ડ્સની માના શું થઈ? આપણે ક્વેશ્ચન ઊભો થાય. જ્યારે આપણે તાવીલમાં જઈએ છીએ ને તો તાવીલ એક નહીં, બે નહીં, આટલી બધી થાય છે. તો પહેલે હું એક સિમ્પલ તરીકેથી સમજાવું, કેમ કે આપણે આસાનથી મુશ્કેલમાં જઈએ ને તો આપણે સમજ પડે. તો આપણે મિસાલ લઈએ, એક ધણી છે ને એક બાયડી છે, ઠીક છે ને? તો ધણી નથી કહેવાતો જ્યાં સુધી એ બાયડી નથી આવતી એની લાઈફમાં. એક મા બાપ હોય, એનો બચ્ચું હોય, છોકરું હોય તો એ છોકરું જ છે. જ્યારે એની શાદી થાય ને, બાયડી આવે તો બાયડીની નિસ્બતથી છોકરો હવે એ ધણી કહેવાય, અને જે છોકરી હતી એ ધણીના નિસ્બતથી બાયડી કહેવાય. અધરવાઇઝ એ છોકરી હતી અને આ છોકરો હતો. તો હસબન્ડ અને વાઈફ અને કપલ થયા. હવે કપલ થયા તો ખુદા ફરમાવે છે કે ભાઈ એ હમલ રહી ગયું, ભારી થઈ ગઈ. હમલ મતલબ ભારી થઈ ગઈ. તો ભારી થઈ ગઈ તો ચલો આપણે સમજ લીધી કે હસબન્ડ વાઈફ હોય તો ભારી થઈ ગઈ મતલબ સમજીએ છીએ આપણે બધા. અહીંયા મેચ્યોર અડલ્ટ છે, આ બચ્ચાઓની ક્લાસ છે નહીં, આ મોટા માણસોની ક્લાસ છે, એટલે આપણે આવી રીતે વાત કરી રહ્યા છીએ. તો બચ્ચું રહી ગયું અને પછી કહે છે હલકું થઈ ગયું. તો ચલો હલકું થઈ ગયું મતલબ ભારી વજન ઓછું થઈ ગયું. પછી લોકો શુકર કરે છે કે તમને સારું કર અમારા સાથે, તમે શુકર કરીએ. તો એક ચીજ તો આ સમજ આવે છે કે એવું લાગે છે કે ખુદા આપણને દુનિયાની સમજ દે છે કે દુનિયાના અંદર કેવી રીતે એક છોકરો હોય ને છોકરી હોય ને બચ્ચા થાય,
અને પછી લોકો શુકર કરે. તો વિચાર કરવાનો કે ખુદાને શું જરૂરત પડી હતી કે આ મેટની, આ ધણી બાળીની વાત કરે. ધણી બાળીને બચ્ચા પેદા થવાની જે ટ્રેડિશન છે તો જાનવરમાં પણ છે. ખુદા કુરાનના અંદર આ વાત શું કામ કરશે? કોઈ ક્વેશ્ચન, કોઈક સમજ, કોઈ આપણે વિચાર કરવાનો. વાત જમતી નથી, સમજ આવે છે, એવું લાગે છે કે ધણી બાળી બચ્ચાની વાત થઈ રહી છે. અને સારા માણસો છે, કેમ કે લોકો કહે છે કે તું સારું કરજે અમારા સાથે, અમારું બોજ જે હલકું થયું એ સારું કરજે તો અમે તને તારું શુકર કરશું. તો સમજ સારી કે સારા માણસો હશે. પણ હજી કાંઈક દિમાગમાંથી, ગલામાંથી વાત ઉતરતી નથી, અક્કલ કાંઈ વાત માનતી નથી, કેમ કે આ કોઈ નવીનતાવાળી કોઈ વાત જ નથી. આ કોઈ મોટી એવી વાત કે કુરાનના અંદર હોય એવી તો કાંઈ બનતી નથી. તો પછી આપણે વધારે તાવીલમાં જઈએ. અને શું તાવીલમાં? જે આપણે પહેલે સમજીએ છીએ એ તાવીલમાં જઈએ. જેવી રીતે આપણે કહીએ છીએ કે સિંગલ સોલ જે છે ને ઇમામ છે, તો ઇમામના અંદર જે નૂર પ્રગટ થયેલું છે એ તો ખુદાના તરફથી આ ચીજ જે છે એ દેવામાં આવેલી છે. કેમ કે કુરાનના અંદર ચેપ્ટર 3 વર્સ 33 અંદરના કહેવામાં આવે છે કે ખુદાએ જે છે ને આદમને, નોહાને, ઇબ્રાહીમને અને ઇમરાનની આલને બધા ઉપર મોટાઈ દીધેલી છે. બધા ઉપર મોટાઈ દીધેલી છે. તો મૌલા અલીજી છે ને એ ઇમરાનની આલથી છે. મકસદ કહેવાનું કે મૌલા અલી કેમ ઇમામ બન્યા? કેમ કે જે મૌલાની ફેમિલી છે એ ઇમામની ફેમિલી છે. કેમ કે એના પપ્પાજી હતા મૌલાના અબુ તાલિબ, એ પણ ઇમામ હતા. એના પપ્પાજી હતા અબ્દુલ મુત્તલિબ, એ પણ ઇમામ હતા. તો કુરાનના અંદર લખેલું છે કે ઇમરાનની જે ફેમિલી છે એને અમે મોટાઈ દીધેલી, બુલંદી દીધેલી, ઊંચાઈ દીધેલી, કેમ કે ઇમામની ફેમિલી છે. તો જ્યારે આપણે ઇમામને જોઈએ છીએ તો મૌલા અલીને મોટાઈ ખુદાએ આપેલી છે. તો જ્યારે આપણે એમ કહીએ છીએ કે ખુદાએ ખલક કરેલું નફસે વાહિદા, તો જે શાહ કરીમના અંદર જે નૂર છે ને, જેની રૂહ છે ને એ સિંગલ સોલની દરજા ઉપર છે. આપણે બધાએ એ સિંગલ સોલથી આવેલા. હવે બધાએ આવેલા એના બચ્ચા થયા. આપણે રૂહાની, આપણે બધા બચ્ચા છીએ. પણ એમાંથી એક જે છે ને એ બાયડી છે. હવે બાયડીનો કોન્સેપ્ટ કેવી રીતે સમજીએ તો એને સમજાવું છું, હું કોશિશ કરું છું કે આપણે સમજીએ. જો આપણા જ્યારે પીર હતા ને બધા, એ પણ ઇમામની આપણા સાથે જમાતના અંદર હતા, ઠીક છે ને? એ લોકો પણ ઇસ્મે આઝમ લેતા હતા. પણ જ્યારે લોકો ખૂબ મહેનત કરી, પીર સદરદીન કે પીર હસન કબીરુદ્દીન કે પીર નાસિર ખુસરો, જ્યારે એ લોકો ખૂબ મહેનત કરી ઇસ્મે આઝમમાં આગળ વધ્યા, તો એ લોકો ઇમામના સાથે ફના થઈ ગયા. જેવી રીતે આપણા પીર કહે છે કે દાસી થઈને વિનવું, હું તારી બાયડી થઈને, દાસી બાઈ થઈને વિનવું કે તું મારા સાથે તું વિવાહ કર, તું, હું વિશ્વ કુંવારી છું, તું મારા સાથે વિવાહ કર કે હું તારા સાથે એક થાઉં. તો જેવી રીતે આપણે આ શબ્દ જોયું હતું જઅલ્લા, અહીંયા ખલકા છે કે ખુદાએ તો બનાવેલું. કેને બનાવેલું? ઇમામને. એના અંદર નૂર તો એ શરૂથી છે, નૂર એ ચોઝન છે ને એના અંદર નૂર છે. પણ જે બાયડી હતી ને, ઝૌજા હતી ને, એને બનાવવામાં આવેલું છે. ઝૌજાને બનાવવામાં આવેલું. બનાવવાનો મતલબ શું? કે જ્યારે બધાઈને ઇસ્મે આઝમ આપેલું, એમાંથી અમુક રૂહો એવી હોય કે જે લોકો બહુ જ મહેનત કરે અને ઇસ્મે આઝમને કમ્પ્લીટ કરી લે, તો એ લોકો પોતાની જિંદગીના અંદર ઇમામના સાથે ફના થઈ જાય, એની બાયડી બની જાય. જે મેટ છે, જે આપણા પીર છે, એ માની જગ્યા પર હતા અને ઇમામ જે હતા એ બાપની જગ્યા પર હતા. જેવી રીતે પીર સદરદીન ઇન્ડિયામાં આવ્યા, હિન્દુસ્તાનમાં આવ્યા, અને પીર નાસિર ખુસરો ઓલીકોર ગયા. એ લોકો એઝ માં, જમાતની માં, ઇમામની બાયડી તરીકે એ લોકો થયા. પછી શું કહે છે કે ધણી બાયડી લોકો સુકૂનથી રહે અને જે ધણી છે એ બાયડીને સિક્યોરિટી આપે. ઇમામ એની રક્ષા કરે, એને સંભાળે. ફિઝિકલી પીર સદરદીન હિન્દુસ્તાનમાં હતા, ઇમામ ઈરાનમાં બેઠેલા છે. પીર નાસિર ખુસરો ઈરાનમાં છે ને અફઘાનિસ્તાનમાં છે, અને ઇમામજી છે એ કાયરોમાં હતા એ ટાઈમ ઉપર. તો એ કેવી રીતે સિક્યોરિટી કરીને, કેવી રીતે સંભાળીને, કેવી રીતે ભેગા રહેતા હતા ભાઈ?
રૂહાનિયતની વાત થાય છે. રૂહાનિયતના અંદર એ લોકો એક હતા. જેવી રીતે દુનિયાબાને આપણે મિસાલમાં આપણે કહીએ કે ધણી બાળી એક હોય, એવી રીતે રૂહાનિયતમાં એ લોકો એક હતા. અને પછી કેવી રીતે બહુ જ અજીબ ગરીબ તરીકાથી દુનિયાની બાળીની જે મિસાલથી સમજીએ આપણે કે ધણીજી છે એની રક્ષા કરે ને સંભાળે ને ઢાંકે, તો એ શું બાળી એનું વજન જે ઉપાડીને ચાલે. રૂહાનિયતના અંદર પીર મા બાપ જ્યારે ઇમામના સાથે હતા, ઇમામની રક્ષામાં, ઇમામની ગાઈડન્સમાં હતા, તો એ લોકો જ્યારે જમાતમાં જાતા હતા તો નૂરના સાથે જાતા હતા. એ બોજો લઈને જમાતને ઇલ્મ દેતા હતા, એ જમાતને સમજણ દેતા હતા કે જમાતના અંદર પણ એ નૂરની જે ચિંગારી છે, એ નૂરનો જે સ્પાર્ક છે એ વધી જાય. તો વધારે ને વધારે જે ઇમામના બચ્ચા છે ને પીરના બચ્ચા છે, કેમ કે પીર હવે માં થઈ ગયા, આપણી માં સમજાવે છે, માં શીખાડે છે. તો જે બોજો આપેલો હતો હવે એ બોજો હલકો થઈ જાય. મતલબ કે જે સારા મોમિનીન હોય, જે સાચા મોમિનીન હોય, જે પીરની ફરમાનબરદારી કરે અને નૂરની વાતને માને, એ લોકોને સાચો રસ્તો મળે, તો એ લોકો પણ માના જરિયેથી બાપના સાથે એક થઈ જાય. તો શું કહે છે કે તું અમને સારી ઓલાદ આપ તો અમે તારા શુકર ગુજાર થઈ જશું. મતલબ મને સારા મોમિનીન આપ તો હું તારો શુકર ગુજાર થઈ જઈશ. તો અહીંયા એકચ્યુઅલી એક તાવીલ જે સમજ છે એ પીરની છે કે કેવી રીતે પીરને બનાવવામાં આવ્યો હતો. પીર પેદા નહોતા થયા, ખાલી ખલક જે છે નફ્સન વાહિદા છે, પણ એ પીર હતા. અને પીર જે છે માવતરની જગ્યા ઉપર જમાતના પાસે જાતા હતા, બોજો લઈને જાતા હતા, ફરજ ભારી જિમ્મેદારી કે જમાતને ઇમામની તરફની દોરવણી આપીશ અને ઇમામને તરફ ગાઈડ કરીશ. અને પછી જ્યારે બોજો હલકો થઈ જતો, કોઈ એવો મોમિન મળી જતો, ઈમાનદાર મોમિન, જેવી રીતે આપણે જે ગિરનારની વાત કરી ને ઇસ્માઇલ ગાંજી ઇસ્માઇલ ગાંજી. તો ઇસ્માઇલ ગાંજીની જેવી રીતે વાત છે કે પીરના જ્ઞાનને સાંભળીને એની કાયા બદલી ગઈ અને પોતે એટલી રૂહાની તરક્કી કરી ગયા. તો એક્ઝેક્ટલી કહે છે ને કે જે બોજો હલકો થઈ ગયો એ આપણે ઇસ્માઇલ ગાંજીની મિસાલના અંદર જોઈએ છીએ કે જ્ઞાનના શબ્દોથી, કેમ કે જ્ઞાન જે લખેલા છે એ રૂહાનિયતના અંદર લખેલા છે. એ લોકો ઇમામના સાથે એક હતા અને પછી જે શબ્દ લખાતા હતા એ શબ્દ એવા કે જ્યારે આપણે સફાઈ હોય ને અંદર દિલના અંદર, રૂહના અંદર, ઈમાન હોય, ઇબાદત હોય, zikr હોય, ભાવના હોય, ચાહના હોય કે આપણે પાક થવું જોઈએ, તો સગી માં કહે છે નહીં દીકરા તું ચીટિંગ કર, આપણા પાસે ખાવાનું નથી. અને દીકરો કાનથી જ્ઞાન સાંભળે છે, એ શબ્દ એના અંદર એવી રીતે ઉતરી ગયા કે કહે છે માં તારી વાત ન માનો, મારા પીરે મને કાંઈ બીજું શીખાવેલું છે. શું કહે છે પીર? હું શુકર ગુજાર થઈ જાઉં, એવા મોમેન્ટ મને મળે કે હું શુકર ગુજાર થઈ જાઉં. તો કેવી ઇન્ટરેસ્ટિંગ આપણે તાવીલ સમજમાં આવે છે. હવે પૂરી વાત સમજમાં મને ઉમ્મીદ છે કે સમજ આવતી હશે કે ખુદા ફરમાવે છે કે હું એ સિંગલ સોલ બનાવેલી, ક્રિએટ કરેલી, એમાંથી એનું મેટ હું એ બનાવેલું, પેદા નહોતું કર્યું. પેદા ખલક જે છે એ ખાલી સિંગલ સોલને કર્યું હતું, ઇમામ છે ખાલી, એમાંથી બનાવવામાં આવ્યું એનું મેટ. હવે એ મેટ અને ધણી રહેતા હતા, સિક્યુરિટી આપતો હતો ધણી, એની રક્ષા કરતો હતો, એને કવર કરતો હતો. હવે બાયડી એ બોજ ઉપાડીને ખફીફા, ડાયરેક્ટ રેફરન્સ નથી, ખફીફાની વાત કરી છે જેના અંદર લાઇટનો શબ્દ હતો. તો એટલે આ લાઇટ જે છે એ શબ્દ ખફીફા અરબીના અંદર જે છે આ વર્ડના માના પણ લાઇટ થાય છે, પણ કોણસો ખફીફ, હલકો થઈ ગયો, હલકી લાઇટ. તો એ શબ્દથી આપણે એ લાઇટની વાત કરી રહ્યા છીએ. પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગલી મને એવું લાગે છે ને કે જ્યારે આપણે ઇલ્મ ગોતતા હોઈએ છીએ, ઇલ્મથી આપણે સમજવાની, શીખવાની કોશિશ કરતા હોઈએ છીએ, તો ભલે આ રેફરન્સના અંદર ડાયરેક્ટ નૂરનો શબ્દ નથી, પણ આપણે નૂરની જ તાલીમ આવી રહી છે, નૂરની જ સમજ. કેમ કે આપણા દિલના અંદર એ ખ્વાહિશ છે કે આપણે સમજીએ ઇમામના જે અજીબો ગરીબ ખેલ છે, કામ છે દુનિયા અંદર, આપણે સમજીએ કે કેવી રીતે. તો જે આપણે
ઇસ્માઇલ ગાંધીની મિસાલ લીધી. એ ટાઈમ ઉપર પીર નથી ફિઝિકલી, પીર જીવત નથી ફિઝિકલી, એ જીવતા છે પોતાના શબ્દના અંદર. તો એ શબ્દને સાંભળીને એની કાયા પલટી ગઈ અને માની વાત ન માની, રૂહાની તરક્કી કરી ગયા અને કેટલા મોટા આગળ મોમીન બન્યા. રૂહાની તરક્કીના આપણે કિસ્સા સાંભળીએ છીએ એના કે કેવા મોટા મોમીન બન્યા હતા એ. તો કહેવાનું મકસદ એ કે આપણે હવે આ તાવીલને સમજીએ છીએ. હજી એક તાવીલ છે, આપણે ક્વિકલી કરીએ કેમ કે પછી આપણે નવી ચેપ્ટર શરૂ કરશું નેક્સ્ટ વીક. અને આ તાવીલ બી આસાન હશે આપણા માટે કે જો આપણે આ છે ને કુરાનની વર્સ વાંચી રહ્યા છીએ. કુરાનની વર્સ જે છે એ તંઝીલ છે. તંઝીલમાંના જે પેગમ્બરને જે શબ્દ આવ્યા હતા, જે કહેવામાં જે દેવામાં આવ્યા હતા શબ્દ, તો પેગમ્બરના જમાનામાં પેગમ્બર જે હતા એ નૂર હતા, એ સિંગલ સોલના મકામ ઉપર પોતે ખાલિક હતા. એ ખાલિક હતા. કેણે એને બનાવેલું હતું? એ બનાવેલું હતું પોતાના અસ્સાસને. અસ્સાસ કોણ હતું? મૌલા અલી. મૌલા અલી જ્યારે હામી ભરી તો પેગમ્બરે શું કીધું? તું મારો ભાઈ, તું મારો વસી, તું મારો સાથ દઈશ આ બોજ ઉપાડવા માટે. તો હકીકતના અંદર માણસની મિસાલ ઉપર પેગમ્બર થયા અને માની મિસાલ ઉપર મૌલા અલી થઈ ગયા. આ મિસાલના અંદર, આ તાવીલના અંદર. અને પછી મૌલા અલી તાવીલ સમજાવે છે અને પેગમ્બર જે છે એ તંઝીલ લે છે. આજે જે આપણે વાંચી રહ્યા છીએ ને આ શબ્દો, આ બધા તંઝીલ છે. પણ પેગમ્બરે આખી જિંદગી મૌલા અલી સાથે રહ્યા, મૌલા અલી પેગમ્બરના સાથે રહ્યા અને મૌલા અલીનું જે કામ હતું એ જમાતને તાવીલ આપવાનું હતું અને પેગમ્બરનું જે કામ હતું એ જમાતને તંઝીલ, ઉમ્માને તંઝીલ આપતા હતા. તો મકસદ કહેવાનું એ છે કે જ્યારે જે લોકોએ તંઝીલ આ વાંચી રહ્યા છે, આપણે વાંચી રહ્યા છીએ, પછી તાવીલની પણ સમજ લે છે, જે લોકો સમજ લે છે, તાવીલની સમજ લે છે, એ લોકો જ એવા મોમિનીન બને છે જેના ઉપર એ કહેવામાં આવે છે પેગમ્બરને ઇમામ દુઆ કરે છે ખુદાથી. શું દુઆ કરે છે? કે તું અમને એવું સારું આપ કે અમે તારા શુક્રગુજાર થઈ જઈએ. મકસદ જ્યારે આપણે આજે 1400 વર્ષ બાદ આપણે તંઝીલને વાંચીને, તાવીલને સમજીને જ્યારે સીધા અને સચ્ચા રાસ્તા પર ચાલીએ છીએ, ઈમાનની સલામતી અને નૂરને ગોતીએ છીએ, તો હકીકતના અંદર આપણે જે આપણે પાછલી વર્ષમાં વાંચેલું કે ફરમાન બરદાર છે, મદદગાર છે, માને છે, માન આપે છે, ફરમાન બરદાર રહે છે, તો એ લોકોને પછી એ કામયાબ કરે છે. તો એવી જ રીતે આ એક વાત બની જાય છે કે જે લોકો નાતિકની તંઝીલ અને અસાસની તાવીલ આજના જમાનામાં સમજી રહ્યા છે, જ્યારે લોકો કરશે હકીકતના ઉપર તાવીલને સમજી એના ઉપર અમલ કરશે, તો શું ફરમાવે છે નૂર? કે અમે શુક્રગુજાર થઈ જશું. ઇમામના ફરમાને લઈએ આપણે. ઇમામ ફરમાવે છે તમારામાંથી એક પણ બી એવો હોય જે આગળ વધે, ફરમાન બરદાર બને તો અમને બહુ જ ખુશી થશે. આખી જમાત બેસેલી છે, આપણે અમારા ફરમાન વાંચેલા છે કે આખી જમાતમાંથી એક પણ આગળ વધશે તો અમને એવું થયું કે મેં આખી રાત ફરમાન કરેલા છે. બેતુલ ખ્યાલનું મને લાગે છે ઇમામ સુલતાન બાદશાહના ફરમાન જ્યારે આપણે વાંચેલા, એમાં મૌલા ફરમાવે છે કે એવું થયું કે હું આખી રાત ફરમાન કરેલા. મતલબ ખુશીથી કહે છે કે એટલો ફાયદો કે એક મોમિન તો માયનું મારી વાત. તો મકસદ એ છે કે જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરીએ છીએ અને ઇલ્મના અંદર ઊંડા જઈને જ્યારે આ સમજીએ છીએ બધું, તો એક અજીબ ખુશી થાય છે કે મને આ સમજ આવે છે, કુરાનના શબ્દો સમજ આવે છે, કુરાનના તંઝીલની તાવીલ સમજ આવે છે અને મને એ પણ સમજ આવે છે કે શું કરવાનું છે કે હું મારા મૌલાને રાજી કરું, કે એ પણ એ કહે છે શુક્રગુજાર. જેવી રીતે ઇમામનો તાલીકો આવ્યો અને ઇમામ ફરમાવે છે કે હું ચાહું છું કે તમારી રૂહાની તરક્કી થાય, આપણે પોતાનું દેહ બનાવી લઈએ અને રૂહાની તરક્કીના પાછળ લાગી જઈએ, તો ઇમામની કેટલી 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 ખુશી થશે. આ બધું આધાર રાખે છે કે આપણે ઇલ્મને સમજીને એના ઉપર જ્યારે અમલ કરીએ છીએ ત્યારે જ આપણો ફાયદો થાય છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે અહીંયા રોકીએ અને કોઈ ક્વેશ્ચન હોય, કોમેન્ટ હોય તો આપણે એના પર ડિસ્કસ કરી શકીએ.
Subhanallah, subhanallah, subhanallah. It is amazing to hear so many different tawils, for a verse, which, when we plainly read, it has totally different meaning, totally different translation. So it is so important that language matters, but not only language, that we need to read, make an effort of reading the transliteration and reflect on it and coordinate it with the farmans so we understand what exactly it is being talked about. So it was beautiful to listen to all of the different layers of tawils, and I'm sure there are still a lot more which can be understood with it. So it was amazing that there are stories told us so we can remember it, because those are stories and people really connect well with stories. But stories always have different tawili understanding. It is just our responsibility that we need to ask, that does it make even logical sense to have pasli mein se kisi ko paida karna, right? So it was just amazing the way you explained it. So alhamdulillah, alhamdulillah, lot for us to reflect on, inshallah. Friends, chat is open, and if you have any questions, any comments, you can raise your hand or you can unmute. There's a question by Karima Saiba. She says that beautiful session, so much for us to reflect on. Can you please explain again in 7 by 189, if you give us a goodly child, we shall be grateful. How do we understand? તો નંબર 1, એમાં ચાઇલ્ડ છે જ નહીં. બ્રેકેટના અંદર તમે જ્યારે બી કાંઈક ચીજ જોવો છો, એ જે ટ્રાન્સલેટર છે એ પોતાની અક્કલ ચલાવેલી છે અને એ લખે છે કે ચાઇલ્ડ, એમાં ચાઇલ્ડનું વર્ડ છે જ નહીં. ઠીક છે ને? તો આ એક ચીજ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાની છે. તો ગુડલી જે છે, સારું જે છે, એના અંદર સારા આમાલ, સારી ફરમાન બરદારી, સારી ઇબાદત, સારી જિકર, સારી ગિરિયાવઝારી જ્યારે આપણે કરીએ છીએ કે તું મને રિમેમ્બર કે આપણે એમ સમજીએ છીએ કે આપણે જિકર કરીએ છીએ, આપણે આજે જિકર કર્યું, આપણે ગિરિયાઝારી કરી, આપણે બધું આ કર્યું. નહીં, એમ નથી. એ જ આપણને હિંમત આપે છે તો આપણે કરીએ છીએ. તો તું મને આપસ અને હું કરી શકું છું, તો જ્યારે હું કરું છું તેની શુક્રગુજારી પણ કરું છું કે તારા તરફથી આવેલું છે. તો એવી રીતે આપણને સમજવાનું છે. બધી ચીજો જે છે એના તરફથી આવે છે. અગર આપણે એમ નથી કહેતા તો પછી તો આપણે અભિમાનમાં આવી જઈશું કે બધું હું એ કર્યું, હું એ જિકર કર્યું, હું એ ઇબાદત કરી. તો હું જ્યારે કર્યું તો પછી તો ખુદાની જરૂરત નથી રહેતી, બધું તું કરી શકે છે, રાઈટ? તો પછી તને ખુદાની જરૂરત જ નથી. તો એવી રીતે આપણને સમજવું પડશે કે જે સારું કર્યું એ તારા તરફથી તું એ મને રહેમત મોકલી તો હું એ કર્યું, એમ કહેવામાં આવે છે. Subhanallah, subhanallah. Friends, if you have any other questions or any comments, do please come forward. અને માફી સાથે નવીન સાહેબ, બિફોર કોઈ કહે એક ચીજ યાદ રાખો કે હું ચાહું છું કે હું જોઉં છું કે રેફરન્સીસ લખેલા છે તો બરાબર લખો કે ખાલી આપણે જે નૂરનો રેફરન્સ બરાબર કરેલો એ 7 by 157 છે, જેના અંદર નૂર છે. બીજા બે આપણે એમ જ રિવ્યૂ કરેલા કેમ કે ઇંગ્લિશના અંદર લાઇટ હતું, એના અંદર નૂરનો શબ્દ નથી. તો એ બરાબર નોટ્સમાં તમે લખો અને તમને યાદ રહેવું જોઈએ. જી. I think Yasmin Chamji Saba, you were saying something? Sorry. You know, when you, Nyama Saiba, when you say je loko tanzil, prophet nu, tanzil, અને જે લોકો તાવીલ જે ઇમામનું, તો ઈ પછી શુકર ગુજારી કરે. તો મને ઈ ફરમાન યાદ આવે છે મોલા બાપાનું કે જે અલી ને મોહમ્મદ ની ઉપર જે મોહબ્બત રાખે છે તો એને કોઈ દિવસ ડર જ નથી હોતું. ઈ મને યાદ આવ્યું. ને પછી when you said કે prophet Muhammad, પછી ના જ્યારે like one soul માંથી પછી prophet Muhammad બધી જમાત prophet ના સોલ બનાવ્યું, પછી એનો મેટ બનાવ્યું અને પછી એનું બચ્ચું બી કે છે કે મને ખપે છે. તો મને યાદ આવે છે કે એમાંથી પછી તમે કહેતા હતા કે પ્રોફેટ્સ લોકો એ નૂરમાંથી એ જમાતને આગળ વધાવીને પછી એક મોમીન બને છે, એ બચ્ચું એક મોમીન બને છે. તો ઈ પછી મોમીન જો ઈ પાછી જમાતને મદદ કરે છે તો મને હમણાં શાહ કરીમનો ફરમાન યાદ આવે છે કે મારા બાપાને ખપે છે ને કે અમે
અમે પોટેન્શિયલ દાય છે, પછી અમે દાય છે ઈ જમાતમાંથી. સો ઈ જ તંઝીલ. I never thought આ ફરમાન એવી રીતે, the way you explain, I've never looked at it in this way. So it was completely a different reflection. તો શુકર મોલા. શુકર. એ કહે છે ને કે જ્યારે આપણે વિચાર કરીએ છીએ, જ્યારે વધારે ને વધારે રિફ્લેક્શન કરીએ છીએ, તો ઇમામ ફરમાવે છે ને કે સારા સારા ફળ ઉત્પન્ન થશે. તો આ એકચ્યુઅલી ટ્રુલી એક એક્ઝામ્પલ છે કે પોતે પોત મગજ હર જગ્યા પર જાય છે ને પછી જ્યારે આવા સારા સારા વિચાર આવે, સારી સારી સમજ આવે ને આપણે રિલેશનશિપ બિલ્ડ કરી શકીએ, તો આપણે બહુ ખુશી થાય છે કે અરે મને આજે નવી રીતે ચીજ સમજમાં આવી. તો આ જે નવું પણ છે ને એ જ એક ગુજરાતીમાં કહેવાય ને જક્સા છે, એવું કંઈક વર્ડ છે રાઈટ, કે ઉત્સાહ, કે પોતે પોત આપણા અંદર એ ડિઝાયર વધતી જાય કે મને વધારે સમજવું છે, વધારે ગોતવું છે, વધારે શોધવું છે. અને એમાં જ આપણી લાઈફ જે છે ને બિઝી થઈ જાય છે અને બ્યુટિફુલ થઈ જાય છે અને આપણે ખબર નથી પડતી અને આપણે પોતે પોત સીધા રસ્તા પર ચાલતા હોય છે, કેમ કે આપણે આ ચીજના અંદર લાગી જઈએ છીએ અને ખબર નથી પડતી ને સફર જે છે ને પૂરું થઈ જાય છે. કેમ કે જે છે એ બધું સફરના અંદર છે, મંઝિલના અંદર નથી. મંઝિલ તો પોતે પોત આવી જશે. સફર જે છે એ એન્જોયેબલ થવું જોઈએ. એવી રીતે કે આપણે ઇલ્મ જ્ઞાનના અંદર એવા મસ્ત હોય પોતાની ઝિકરના અંદર, ઇબાદતના અંદર, કે આપણે ખબર ન પડે કે સફરમાં કાંઈક તકલીફ થઈ રહી છે કે કાંઈક મુશ્કેલ છે, કાંઈક જીવી છે. મને તો બહુ મજા આવી રહી છે બસ. અને આપણે આ રસ્તા ઉપર ચાલતા જઈએ, ચાલતા જઈએ, ચાલતા જઈએ અને પછી ઇમામ સુધી પૂગી જઈએ. આમીન. Ameen, Ameen. Subhanallah, Subhanallah. Thank you, Niamat Saba, for a beautiful session. It was a lot to reflect on. I think we need to all re-listen and understand this session. Yes, Sayyida Saba says, wonderful, wonderful explanation. Alhamdulillah. Thank you, Niamat Saba, for sharing your time, sharing knowledge with us. And inshallah, friends, we'll see you tomorrow. We have Riyaz Sahib's session tomorrow. And inshallah, we'll see Niamat Saba again on Saturday morning for Kalam Imam Mubin. Thank you, Yali Madad, Yali Madad. Can I ask one thing? જી જી. My name is Malali Madat. I just was looking at the Ginan, Kota Tara Trajeva Dandimai. I was looking my name to until now I thought that Ginan beginning is Tuhi Gora Tuhinar, but not it's not in there. So which is the શેઠ કહે તમે સાંભળો વાણોતર. no the beginning line? Yeah, it is શેઠ કહે તમે સાંભળો વાણોતર. Good, એમાં thank છે you. ખોટા તારા ત્રાજવા અને દાંડીમાં એક કાનુતર. I was reciting that verse, but I could not find the beginning. પછી મેં તું ही ગુર તું ही નૂરમાં જોયું. મોલા સેવા કબૂલ કરે ને ઈમાન દીદાર નસીબ કરે. I was out of town, so belated ખુશહાલી મુબારક to everybody. શુકર મોલા, અલ્હમ્દુલિલ્લાહ. ચલો યાલી મદદ. યાલી Yali મોલા. Madad, Yali Madad. યાલી મદદ. યાલી મદદ. મદદ. Yali Madad. Bless you, Niamat Saiba. That was wonderful. Thank you so much. Allah bless you. Yali Madad. Yali Madad, Yali Madad.